હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ સમરથ સ્કીમના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે સમરથ સ્કીમ રિસન્ટલી ન્યૂઝમાં હતી તો આ સ્કીમને કઈ મિનિસ્ટ્રી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. બીજો ક્વેશ્ચન આવી શકે છે કે સમરથ સ્કીમ ન્યૂઝમાં હતી તો આ સ્કીમનો મેઇનલી મકસદ શું છે. તો બહુ જ સિમ્પલ છે, તમારે જસ્ટ ખાલી બે જ વર્ડમાં નોટ ડાઉન કરી દેવાનું છે કે જે સમરથ સ્કીમ છે તો એને યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. બીજી વસ્તુ એ કે જે સમરથ સ્કીમ છે તો એનો મકસદ શું છે. તો મકસદ બહુ સિમ્પલ છે કે જે લોકો ટેક્સટાઇલ સાથે જોડાયેલા છે તો એવા લોકોને ટ્રેનિંગ આપવા માટે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. માર્કેટની અંદર જે ડિમાન્ડ છે, માની લો કે જે પ્રકારની સ્કિલની ડિમાન્ડ છે તો એ પ્રકારની સ્કિલ આપવા માટે જે પણ ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકો છે તો તેને ટ્રેનિંગ આપવા માટે આ જે સ્કીમ છે તો એને યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અહીંયાથી જ ક્વેશ્ચન બનાવવાનો છે. હવે હું તમને દરેક વસ્તુ કહીશ, દરેક તમારે નોટ ડાઉન કરવાની નથી. જો અમુક લોકો શું કરે કે હું જ્યારે વિડીયો તમને એક્સપ્લેન કરું તો દરેક વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની હોતી નથી. નોટ્સ એટલે શું થાય, તમે જેનું ઝડપથી રિવિઝન કરી શકો. બરાબર છે, તમે વિડીયોમાં 30 મિનિટમાં રિવિઝન કરતા હોય તો તમારી નોટ્સમાં તમે 3 મિનિટમાં કરી શકો. એ પ્રમાણે તમારે નોટ્સ બનાવવાની છે. તો હવે હું જે તમને બોલીશ એ બધું તમારે નોટ્સમાં લખવાનું નથી. બે જ ફેક્ટ લખવાના છે કે જે સમરથ સ્કીમ છે તો એને યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. બીજી વસ્તુ એ લખવાની છે કે જે સમરથ સ્કીમ છે તો એ સ્કિલ કહેવાય કે ટ્રેનિંગ આપવા માટે છે. બસ આટલું જ તમારે લખવાનું છે. એનાથી વધારે કશું જ લખવાનું નથી, જેથી કરીને તમે એકદમ સ્પીડમાં રિવિઝન કરી શકો. અત્યારે તો આપણે વિડીયોને ડિસ્કસ કરીએ છીએ એટલે મારે તમને થોડું ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવી પડશે, પરંતુ આ બધું તમારે લખવાનું નથી. આનું બીજું નામ પણ તમે લખી દેજો. આ જે સ્કીમ છે તો એનું બીજું નામ છે સ્કીમ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ટેક્સટાઇલ સેક્ટર. તો આ પણ તમે નામ લખી દેજો. કદાચ સમરથની જગ્યાએ તમને યુપીએસસી, જીપીએસસી, સ્પીપા તમને આ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ આપી દે કે સ્કીમ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ટેક્સટાઇલ સેક્ટર શાની માટે છે. તો ટેક્સટાઇલ સાથે જોડાયેલા જે પણ લોકો છે, આના નામથી તમે સમજી શકો છો, એ લોકોની કેપેસિટીને બિલ્ડ કરવા માટે. કેપેસિટી કઈ રીતે બિલ્ડ થાય, એ લોકોને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ આપવામાં આવે, એમને જરૂરી સ્કિલ આપવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં સારી એવી જગ્યાએ એમને રોજગારીની તકો મળી શકે. તમને કંઈ આવડતું ના હોય તો જલ્દી તમને કોઈ પણ કંપની રાખે નહીં. તમારી પાસે કોઈ સ્કિલ હોય, તમને કમ્પ્યુટર આવડતું હોય તો એ જે કંપનીની ડિમાન્ડ હોય તો એ પ્રમાણે તમને નોકરીએ રાખી શકે. એવી જ રીતે માની લો કે ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલી જે પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ પાસે જો નેસેસરી સ્કિલ હોય તો ભવિષ્યની અંદર જે પણ ટેક્સટાઇલની કંપનીઓ હોય તો એ એમ પૂછે કે ભાઈ તમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું શું નોલેજ છે, તમને શું આવડે છે, કયું મશીન તમને ચલાવતા આવડે છે. તો આ બધી આની પાસે સ્કિલ હશે વ્યક્તિ પાસે તો ઓટોમેટિકલી એને આસાનીથી રોજગારીની તકો એને મળી રહેશે. તો જે પણ કોલેજના વિદ્યાર્થીઓ માની લો કે કોઈ પણ વ્યક્તિએ ટેક્સટાઇલની અંદર કોઈ પણ એજ્યુકેશન લીધું હોય, માની લો કે બીઈ કરેલું હોય, તો આવા વ્યક્તિને પણ જે પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ જે ટ્રેનિંગ છે તો આની અંદર આપવામાં આવે છે. કઈ મિનિસ્ટ્રી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા કરવામાં આવે છે. અમે તમને કહેવાય કે પહેલાં જ મેં તમને કીધું છે. બરાબર છે, તો આ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે. અને આ બી મેં તમને પહેલાં કીધું કે જે પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ અને જે ડિમાન્ડ ડ્રિવન સ્કિલ હોય તો એ અમને આપવામાં આવે છે. અને ટાર્ગેટ શું રાખવામાં આવે છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ હવે સ્ટેટમેન્ટ બોલવા જઈ રહ્યો છું. આ જે સમરથ સ્કીમ છે તો આમાં ટાર્ગેટ એવો રાખવામાં આવે છે કે 10 લાખ જે લોકો છે, 10 લાખ પર્સન છે તો એમને ટ્રેનિંગ આપવામાં આવશે. આ 10 લાખમાંથી 9 લાખ ઓર્ગેનાઇઝ સેક્ટરના છે અને 1 લાખ ટ્રેડિશનલ સેક્ટરના છે. બરાબર. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. આમાં એક્સક્લુડિંગ છે જે સ્પિનિંગ અને વેવિંગ સેક્ટર છે. ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે સ્પિનિંગ અને વેવિંગ છે તો એને બાદ રાખવામાં આવ્યું છે. તો આ તમારે ખાસ લખવાનું છે. યુપીએસસીએ તમને કન્ફ્યુઝ કરવા હશે, જીપીએસસીએ કન્ફ્યુઝ કરવા હશે તો એક્સક્લુડિંગના જગ્યાએ ઇન્ક્લુડિંગ કરી દેશે. એટલે કે સ્પિનિંગ અને વેવિંગ સેક્ટર છે તો એને પણ સામેલ કરી દેવામાં આવ્યું છે. તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. તમારે દરેક લોકોને આને ધ્યાનથી નોટ ડાઉન કરવાનું છે કે આમાં જે સ્પિનિંગ અને વેવિંગ સેક્ટર છે તો એને એક્સક્લુડ કરવામાં આવ્યું છે. જો તમને યાદ રહી જતું હોય તો તમારે લખવાની કોઈ જરૂર નથી, પરંતુ આવા જે ફેક્ટ હોય તો એને તમારે નોટ ડાઉન કરવાનું છે. બાકી હું માની લો કે કોઈ પણ ટોપિકને 15 મિનિટ એક્સપ્લેન કરું છું તો એ 15 મિનિટની દરેક વર્ડ તમારે લખવાની જરૂર આવતી નથી. એ જે એક્ઝામ માટે રેલેવન્ટ પોઈન્ટ તમને એવું લાગે કે ભાઈ અહીંયાથી જ ક્વેશ્ચન બનશે ને આમ તો હું તમને ભાર લગાવીને કહી જ દેતો હોઉં છું કે ભાઈ અહીંયાથી જ ક્વેશ્ચન બનવાનો છે, તો તમારે એ રીતે થોડું જોઈ લેવાનું છે. એક્સક્લુડિંગની જગ્યાએ ઇન્ક્લુડિંગ આવી જાય તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. 10 લાખ લોકોને ટ્રેન કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તો અમે તમને સમરથ સ્કીમના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે. દરેક લોકોને ખબર પડી ગઈ હશે. તો આની સાથે લિંક કરીને હવે આપણું કામ શરૂ થાય છે. બરાબર છે. તમારે શું કરવાનું છે, સાથે થોડું રિવિઝન કરવાનું છે. બિકોઝ આઇસોલેશનમાં ક્યારે પણ કરંટ અફેર્સની પ્રિપેરેશન થતી નથી, તમને બધાને ખબર છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જે પણ આપણા રિસ્પેક્ટેડ મેમ્બર જેની હિસાબથી આપણી ચેનલ ચાલે છે એ બધાને તમારે થોડું એક કામ કરવાનું છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે અટલ ભૂજલ યોજના બહુ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે, ન્યૂઝમાં રહી છે અને એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. પ્રિલી મેન્સ તમને બંનેમાં ફાયદો થશે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં શું કરવાનું છે કે અટલ ભૂજલ યોજનાને ક્યારે
લોન્ચ કરવામાં આવી હતી, કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, અને બીજી વસ્તુ એ કહેવાની છે કે શું આ કોઈ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે. બરાબર, મેં આનો ડિફરન્સ તમને કીધો છે. સ્પોન્સર્ડ એટલે તમે સમજી શકો ને કે જે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું કોન્ટ્રીબ્યુશન વધારે હોય અને સ્ટેટ ગવર્મેન્ટનું ઓછું હોય. સેન્ટ્રલ સેક્ટર હોય તો એમાં બધું જે ફંડિંગ છે તો એ કોના દ્વારા આપવામાં આવે છે, તો એ આપવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. તો આ કેવી યોજના છે એ તમારે કહેવાનું છે અને આનો મકસદ કહેવાનો છે. જો તમે આટલું કહી દેશો તો યુપીએસસીમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે, મારી ગેરંટી છે કે તમે એ ક્વેશ્ચનને રાઇટ કરી દેશો અને યુપીએસસીમાં રાઇટ થશે તો જીપીએસસીમાં તો થવાનું જ છે. બરાબર છે, તો આટલું તમારે કરવાનું છે. હવે જે મેમ્બરના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે તો ફ્યુચર આઈએએસ આઈપીએસ અને ડીવાયએસપીના આપણે જે નામ છે તો એને રેકગ્નાઇઝ કરીએ, કારણ કે આમને અત્યારથી એમનો જે પોતાનો એફર્ટ છે તો એને શરૂ કરી દીધો છે અને ખૂબ જ જરૂર છે. જયદીપ મહેદાભાઈ રેગ્યુલરલી આન્સર આપી રહ્યા છે, રીદમ પટેલ રેગ્યુલરલી આન્સર આપે છે, હિના ગોસ્વામી, પછી વનરાજસિંહ ચાવડા છે, રાફિયા વાજા છે, ભૂમિકા મહેરિયા, શાંતિ ઓદેદરા, સુકૃતિ રાઠવા, હિરલ વી, મોહિની પરમાર, નિસર્ગ રાવલિયા, પ્રિયા મધાકે, ઉર્વિશ ભુવા, પારસ મોઢવાડિયા, માનસી વ્યાસ, કીર્તિ જાદવ, રેવા દાસ, સુનિલ કુમાર, હર્ષ શર્મા, મહેશર સૈયદ, આર્ચી પટેલ, ભૂમિ ડગારા, કોમલ જોશી, મીરા પટેલ, વિરલ પ્રજાપતિ, ચિંતન મહેતા અને પટેલ મોની, મોનિલ, આ બધા આપણા રિસ્પેક્ટેડ મેમ્બર છે. એકદમ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. બીજા લોકોને પણ હું મોટિવેટ કરીશ કે તમે પણ આ લોકોની જેમ ડિટેલમાં આન્સર આપો, તમે પણ પાર્ટિસિપેટ કરો, અને વિડીયો ગમે તો એટલીસ્ટ એને લાઇક કરો, ના ગમે તો ડિસલાઇક કરો, કારણ કે યુટ્યુબની એલ્ગોરિધમ છે. મેં તમને પહેલાં પણ કીધું છે, અગેન એન્ડ અગેન ટાઈમ વેસ્ટ કરવો કહેવાની કે વાજિબ વસ્તુ નથી. તો દરેક લોકો વિડીયો ગમે તો લાઇક કરો, ના ગમે તો ડિસલાઇક કરે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, ટેલિગ્રામ ચેનલ છે અને જે વોટ્સઅપ ગ્રુપ છે તો બધાની લિંક આપી છે. એમાં ટેલિગ્રામમાં જોઈન થશો તો વધારે સારું. બરાબર છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે બ્રુસેલોસિસના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. યુપીએસસીમાં ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. જીપીએસસીમાં પણ જે ડીવાયએસઓ લેવલની એક્ઝામ હોય ત્યાં પણ આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે, પીઆઈમાં પણ આવી શકે છે. તો આ બ્રુસેલોસિસ જે ડિસીઝ છે તો અત્યારે ન્યૂઝમાં કેમ આવે છે, આ એક રોગનું નામ છે બ્રુસેલોસિસ. બરાબર છે. તો જો આજથી એક વર્ષ પહેલા ચાઇનાની અંદર એક બાયોફાર્માસ્યુટિકલ કંપની છે. મેં તમને બાયોફાર્માસ્યુટિકલ શું હોય એના વિશે ઓલરેડી મેં તમને સમજાવ્યું છે કે જેમાં લિવિંગ ઓર્ગેનિઝમનો યુઝ કરીને જે ડ્રગ છે તો એને ડેવલપ કરવામાં આવે તો એને આપણે બાયોફાર્માસ્યુટિકલ કહીએ છીએ. અને ફાર્માસ્યુટિકલ કોને કહેવાય, જેમાં કેમિકલનો યુઝ કરીને જે દવાઈ છે તો એને બનાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ, ફાર્માસ્યુટિકલ કહીએ છીએ. તો જે ચાઇના છે તો એની અંદર એક બાયોફાર્માસ્યુટિકલ કંપની હતી તો એમાં લીક થયું હતું એટલે કે લીકેજ થયું હતું. અને એના હિસાબથી ગયા વર્ષે જે બ્રુસેલોસિસ નામનો જે ડિસીઝ છે, કહેવાય કે બ્રુસેલોસિસ છે, એના હિસાબથી જે બ્રુસેલોસિસ નામનો જે ડિસીઝ છે તો ચાઇનાની અંદર ફેલાઈ ગયો છે. યાદ રાખજો, એક વર્ષ પહેલા ડિસીઝ કહેવાય ને, એક વર્ષ પહેલા જે બેક્ટેરિયા હતો તો એ આ બાયોફાર્માસ્યુટિકલ કંપની છે તો એની અંદરથી લીક થયો હતો અને એના હિસાબથી આ બ્રુસેલોસિસ નામનો જે ડિસીઝ છે તો એ ચાઇનાની અંદર ફેલાઈ ગયો છે. અને અત્યારે લગભગ 3000 જેટલા જે લોકો છે તો આ ચાઇનાની અંદર બ્રુસેલોસિસથી ઇન્ફેક્ટ થયા છે. અને એક વર્ષ પછી ગયા અઠવાડિયે ચાઇનામાં જે હેલ્થ કમિશન છે તો એના દ્વારા આના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. જુઓ તમે અહીંયા મેં જે કીધું ને એ બધી વસ્તુ અહીંયા લખેલી છે કે જે બ્રુસેલોસિસ ડિસીઝ છે તો એના આઉટબ્રેક અત્યારે ચાઇનાની અંદર થઈ ગયો છે. અને એમાં પણ ખાસ કરીને ચાઇનાની એક સિટી છે જેનું નામ છે લોન્ઝાઉ સિટીના હેલ્થ કમિશનને નોટિફાય કર્યું છે એક વીક પહેલાં કે બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાં જે લાસ્ટ યર લીકેજ થયું હતું તો એના હિસાબથી આ જે બ્રુસેલોસિસ જે ડિસીઝ છે તો એનો આઉટબ્રેક ચાઇનાની અંદર હાલમાં જોવા મળી રહ્યો છે. તો જો અહીંયાથી છે ને ખાસ કરીને જે બ્રુસેલોસિસ જે ડિસીઝ છે તો એના વિશે બેઝિક ઇન્ફોર્મેશનમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે આ કોઈ બેક્ટેરિયલ ડિસીઝ છે કે વાયરલ ડિસીઝ છે. બરાબર છે. તો હું તમને એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. જો 3000 વધારે જે લોકો છે તો આ ડિસીઝથી અત્યારે ઇન્ફેક્ટેડ થઈ ગયા છે. બરાબર છે. તો જો જે બ્રુસેલોસિસ તો એક બેક્ટેરિયલ ડિસીઝ છે. ખાસ નોટ ડાઉન કરજો, ક્વેશ્ચન અહીંયાથી જ બનાવવાનો છે. યુપીએસસી જીપીએસસી સ્પીપાએ તમને કન્ફ્યુઝ કરવા હશે તો આ જ પ્રકારનું સ્ટેટમેન્ટ લખી દેશે કે બ્રુસેલોસિસ છે તો ઇટ્સ અ વાયરલ ડિસીઝ. બરાબર છે. તો એ સ્ટેટમેન્ટ સરાસર રોંગ હશે. આ એક બેક્ટેરિયલ ડિસીઝ છે. બરાબર છે. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો. બેક્ટેરિયાથી ફેલાય છે અને મેઇનલી જે કેટલ છે, સ્વાઇન છે, ગોટ છે, સીપ છે, ડોગ છે, એટલે કે ખાસ કરીને જે પશુ હોય, બરાબર છે, ગાય છે, ભેંસ છે, પછી બકરી છે, પછી બરાબર કૂતરા છે, તો આ બધાથી મેઇનલી આ બધા છે તો આ બેક્ટેરિયાથી ઇન્ફેક્ટેડ થાય છે. સમજી ગયા? તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. એક બેક્ટેરિયલ ડિસીઝ છે અને મેઇનલી સૌથી વધારે કોણ ઇન્ફેક્ટેડ થાય છે તો કેટલ છે, પછી ગોટ છે, સીપ છે, ડોગ છે, તો આ ઇન્ફેક્ટેડ થાય છે. અને પછી જ્યારે આ ઇન્ફેક્ટેડ એનિમલ, માની લો કે બકરીને બ્રુસેલોસિસ થઈ ગયું, બરાબર છે, પછી એના કોન્ટેક્ટમાં હ્યુમન આવે તો આ જે ડિસીઝ છે તો હ્યુમનની અંદર પણ ટ્રાન્સમિટ થઈ જાય છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે જ્યારે કોઈ પણ હ્યુમન આ ઇન્ફેક્ટેડ એનિમલના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે, માની લો કે ચાઇનાની અંદર તમને ખબર છે કે માણસ તો છે જ નહીં, બરાબર, મન ફાવે જ બધું પેલા સાપ ને બધું ખાતા હોય છે, બરાબર છે, અને બકરી ને
આ બધી વસ્તુ હવે માની લો કે જ્યારે કોઈ પણ હ્યુમન છે તો આને કન્ઝ્યુમ કરે, માની લો કે જે મીટ છે તો એ આ એનિમલને એક મીટ તરીકે એનો ખોરાક તરીકે યુઝ કરે તો એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી ગયું, બરાબર છે. તો આ શું થાય છે કે જ્યારે હ્યુમન આ પ્રકારના ઇન્ફેક્ટેડ એનિમલના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે ત્યારે આ જે કહેવાય ને કે ડિસીઝ છે તો હ્યુમનની અંદર પણ ટ્રાન્સમિટ થાય છે અને હ્યુમન ટુ હ્યુમન પણ આનું ટ્રાન્સમિશન થાય છે. આને તમે નોટ ડાઉન કરજો, અહીંયાથી પણ ક્વેશ્ચન આવશે, યુપીએસસી તમને કન્ફ્યુઝ કરી શકે કે જે બ્રુસેલોસિસ છે તો એનું હ્યુમનથી હ્યુમન ટ્રાન્સમિશન થતું નથી. તો એ સ્ટેટમેન્ટ કેવું હશે? રોંગ હશે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અને મોસ્ટ કેસીસ ઓફ ધ ડિસીઝ આર કોઝ બાય ધી ઇન્જેસ્ટિંગ અનપેસ્ચરાઇઝ્ડ મિલ્ક ઓર ચીઝ ફ્રોમ ધ ઇન્ફેક્ટેડ ગોટ ઓર ધ સીપ. સમજી ગયા? એટલે કે જે ઇન્ફેક્ટેડ ગોટ અને જે સીપ હોય તો એનું જે અનપાસ્ચરાઇઝ મિલ્ક હોય અથવા તો જે એના મિલ્કમાંથી જે ચીઝ બને તો એને જો કન્ઝ્યુમ કરવામાં આવે તો ત્યારે પણ આ જે બ્રુસેલોસિસ નામનો જે ડિસીઝ છે તો એ થઈ શકે છે. અને સિમ્પટમ્સની વાત કરીએ તો લોકોને તાવ આવે છે અને માથું દુખાય છે અને શરીરમાં પેઇન થાય છે. તો આ એના સિમ્પટમ્સ વિશે વધારે ક્વેશ્ચન ના બની શકે, પણ તમારે એટલું યાદ રાખવાનું છે આ એક બેક્ટેરિયલ ડિસીઝ છે અને હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન ઇઝ રેર, બરાબર છે. થાય છે ખરા પણ રેર છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો. અહીંયા એવું નથી લખ્યું કે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થતું નથી, બરાબર છે. આ તમારે સ્ટેટમેન્ટને એક વર્ડને પકડવાનો છે. યુપીએસસી ઇઝ ધ ગેમ ઓફ ધ વર્ડ, બરાબર છે. એક શબ્દની ગેમ છે. શબ્દમાં ઓનલી લગાવી દે, નોટ લગાવી દે, બટ લગાવી દે, આ બધી વસ્તુને તમારે પકડવાની હોય છે. હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન રેર થાય છે, પરંતુ થાય છે એવું નથી લખ્યું કે ટ્રાન્સમિશન થતું નથી. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. બ્રુસેલોસિસ વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે તમે એને આસાનીથી ટેકલ કરી શકશો કોઈ પણ ક્વેશ્ચન આવશે તો. હવે અત્યારે આ ડિસીઝને બધું ન્યૂઝમાં છે તો આની સાથે આપણી ફરજ બને છે કે કંઈક તો આપણે રિવિઝન કરીએ, બરાબર છે. તો હંમેશા ન્યૂઝમાં રહેતો એક ડિસીઝ છે અને એનું નામ છે ઇબોલા, બરાબર છે. ઇબોલા તમે બધાએ આના વિશે સાંભળ્યું હશે, બરાબર છે. તો તમારે આજે શું કરવાનું છે? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે ઇબોલા છે તો એનો પહેલો કેસ ક્યારે જોવા મળ્યો હતો, આ ઇબોલાનું નામ કઈ રીતે રાખવામાં આવ્યું છે. બીજી વસ્તુ એ છે કે આ જે ઇબોલા છે તો એના અત્યારે તમને ખાસ કરીને ખબર હશે કે જે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે, બરાબર છે, DRC જેને આપણે કહીએ છીએ, ત્યાં એનું કહેવાય ને કે આઉટબ્રેક ખૂબ જ વધારે એવું જોવા મળ્યું હતું અને એક ઇન્ટરનેશનલ ઇમરજન્સી જેવી સિચ્યુએશન છે તો એ ક્રિએટ થઈ ગઈ હતી. તો ઇબોલા વિશે તમારે થોડી ઇન્ફોર્મેશન આપવાની છે કે ઇબોલાનું હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થાય છે કે નથી થતું અને આ ઇબોલાનો નેચરલ હોસ્ટ કોણ છે, બરાબર છે. તો એ તમારા વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકોએ તમારા તરફથી એફર્ટ્સ લગાવીને આન્સર આપવાની કોશિશ કરવાની છે. થોડું તમે સર્ચ કરશો ને, બરાબર છે, તો તમને શું થશે? થોડા એફર્ટ્સ લાગશે. જ્યારે તમે થોડું પણ સર્ચ કર્યું હશે તો એ તમને હંમેશા યાદ રહેશે. આ તમે થોડું યાદ રાખજો, કારણ કે અમુક લોકો તમે જોયું હશે કે ડાયરેક્ટ કમેન્ટમાંથી જોઈ લેતા હોય છે કે ભાઈ બીજાએ આન્સર આપી દીધો એમાંથી આપણે જોઈ લઈએ. હું તમને ક્રિટિસાઇઝ નથી કરતો, જે લોકો પણ આવું કરતા હોય, બરાબર છે. દરેક લોકોને એમની મનમરજી પ્રમાણે તમે કામ કરી શકો છો, પણ કહેવાનો મતલબ એ છે કે જે લોકો એફર્ટ્સ લગાવે છે એ લોકોને એ એફર્ટ્સનો ફાયદો હંમેશા મળે છે, એટલું તમે યાદ રાખજો, બરાબર છે. તો જે લોકો આ પ્રકારનો કરી રહ્યા છે એ લોકોને પણ હું કહીશ કે તમે જો એટલીસ્ટ આન્સર ના અપાય તો ગૂગલમાં જઈને પણ ટોપિકને સર્ચ કરો, તમે થોડા એફર્ટ્સ લગાવશો તો તમને પણ વધારે મજા આવશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ 2020ના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેઇન્સમાં પણ તમને કામમાં આવશે અને પ્રિલિમમાં પણ કામમાં આવશે. તો આપણી જે લોકસભા છે, લોકસભા, તો એમાં આ જે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ 2020 છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બિલ વિશે આપણે થોડી ઇમ્પોર્ટન્ટ જે માહિતી છે તો એને લઈ લઈએ. ધ બિલ સિક્સ ટુ સ્ટ્રીમલાઇન ધ પ્રોવિઝન ઓફ ધ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ બાય સ્ટ્રેન્થનિંગ ધ કમ્પ્લાયન્સ મિકેનિઝમ, એન્હાન્સિંગ ધ ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી ઇન ધ રિસિપ્ટ એન્ડ યુટિલાઇઝેશન ઓફ ધ ફોરેન કોન્ટ્રીબ્યુશન વર્થ 1000 ઓફ ધ ક્રોર ઓફ રૂપી એવરી યર. હવે જો કહેવા શું માંગે છે કે જે પણ એનજીઓ છે અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઈ 1000 કરોડથી વધારે કોઈ પણ પ્રકારનું ફોરેન ફંડિંગ લેવામાં આવે છે, ફોરેન કોન્ટ્રીબ્યુશન લેવામાં આવે છે, તો આ પ્રકારના ફોરેન કોન્ટ્રીબ્યુશનની અંદર જે ટ્રાન્સપરન્સી છે તો એને શું કરવી? એનહેન્સ કરવી અને એની જે અકાઉન્ટેબિલિટી છે તો એને વધારવી. એના સિવાય જે કમ્પ્લાયન્સ મિકેનિઝમ છે તો એને સ્ટ્રેન્થન એટલે કે મજબૂત કરવું. આ મેઇનલી અત્યારે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ છે તો આનો મકસદ છે. સમજી ગયા? હું કહેવા શું માંગુ છું કે આજે અત્યારે લોકસભાની અંદર જે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું તો આનો મેઇનલી મકસદ શું છે કે 1000 કરોડથી વધારે જે પણ ઓર્ગેનાઇઝેશન ફોરેન કોન્ટ્રીબ્યુશન અથવા તો ફંડિંગ મેળવે છે તો એનું જે કમ્પ્લાયન્સ મિકેનિઝમ છે તો એને મજબૂત કરવી. એના સિવાય એની જે અકાઉન્ટેબિલિટી, માની લો કે કોઈ પણ એનજીઓએ ફંડિંગ મેળવ્યું તો એની જે અકાઉન્ટેબિલિટી છે તો એને મજબૂત કરવી. અને ટ્રાન્સપરન્સી, બરાબર છે, ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિકતા, બરાબર છે, કે ભાઈ આ ફંડિંગ છે તો માની લો કે કોઈ એનજીઓ છે ને એને ચાઇના તરફથી ફંડિંગ મળી રહ્યું છે, બરાબર છે, અને ભારત વિરોધી પ્રકારનું કાર્ય કરવા માટે એ જે એનજીઓ છે તો એને ફંડિંગ આપી રહ્યું છે, અથવા તો માની લો કે પાકિસ્તાનથી કોઈ પણ એનજીઓ છે તો એને ફંડિંગ મળી રહ્યું છે અને એ જે એનજીઓ છે તો ભારતની જે સરકાર છે તો એને ટોપલ કરવા માટે લોકોમાં કહેવાય ને કે
મિસઇન્ફોર્મેશનને પ્રોપોગેટ કરવાનું કાર્ય કરી રહ્યું છે. તો આ પ્રકારની બધી વસ્તુ ઉપર વોચ રાખવા માટે સરકાર દ્વારા જે ફોરેન કોન્ટ્રીબ્યુશન છે તો એને રેગ્યુલેટ કરવામાં આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. એટલે મેઇનલી જે અત્યારે આ જે અમેન્ડમેન્ટ આવ્યો તો એનો મકસદ જ એ છે કે જે ફોરેનમાંથી જે પણ ફંડિંગ આવે છે તો એને શું કરવું, એની અંદર ટ્રાન્સપરન્સી વધારવી, જે પણ લોકો ફંડિંગ મેળવે છે તો એની અકાઉન્ટેબિલિટી એટલે કે એની જવાબદેહીને વધારવી અને જે કમ્પ્લાયન્સ મિકેનિઝમ છે તો એને મજબૂત કરવું મેઇનલી મકસદ છે. ધ પ્રપોઝ અમેન્ડમેન્ટ સીક ટુ બાર ધ પબ્લિક સર્વન્ટ ફ્રોમ રિસીવિંગ ધ ફોરેન ફંડિંગ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. જે પણ પબ્લિક સર્વન્ટ હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, ડીસી હોય, તો બધા લોકોને ફોરેન ફંડિંગ છે તો એમાંથી એ લોકોને ફોરેન ફંડિંગ લેતા રોકે છે. સમજી ગયા? એના ઉપર બાર લગાવે છે કે ભાઈ પબ્લિક સર્વન્ટ છે તો એ ફોરેનમાંથી ફંડિંગ મેળવી શકશે નહીં. આ તમે ખાસ નોટ ડાઉન કરજો. આ જે બિલ છે તો એ પબ્લિક સર્વન્ટને ફોરેન ફંડિંગ લેતા રોકવા માટે એમના ઉપર શું લગાવે છે, બાર લગાવે છે. તો તમને ખબર પડી ગઈ. ધ અમેન્ડમેન્ટ સિક્સ ટુ મેક ધ આધાર મેન્ડેટરી ફોર ઓલ ઓફિસ બિયરર્સ ઓફ ધ એનજીઓ એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન વિચ આર સિકિંગ ફોરેન કોન્ટ્રીબ્યુશન. કહેવા શું માંગે છે કે જે પણ એનજીઓ અથવા તો બીજા ઓર્ગેનાઇઝેશન જેને ફોરેન ફંડિંગની જરૂર છે તો એને આધાર છે તો મેન્ડેટરી છે, એટલે કે આધાર નંબર આપવો જ પડશે કે ભાઈ કોઈ પણ એનજીઓ છે તો એ ફંડિંગની મેળવી રહ્યું છે અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ફંડિંગ મેળવી રહ્યું છે તો એની માટે જે આધાર છે તો એને શું કરવામાં આવે છે, મેન્ડેટરી કરવામાં આવે છે. તો આ પણ વર્ડ યાદ રાખવાનું છે, વોલેન્ટરી નથી, મેન્ડેટરી છે. બરાબર છે, એટલે કે ખૂબ જ જરૂરી છે. એના પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટની આપણે વાત કરીએ. ધેર આર સમ એનજીઓ વિચ ડુ નોટ ઇન્ફોર્મ ધ ગવર્મેન્ટ અબાઉટ ધ ફોરેન કોન્ટ્રીબ્યુશન દે રિસીવ. હવે ઘણા બધા એનજીઓ એવા છે કે જે સરકારને ઇન્ફોર્મ કરતા નથી કે ભાઈ અમને કેટલું ફોરેન કોન્ટ્રીબ્યુશન મળ્યું છે, કઈ કન્ટ્રીમાંથી મળ્યું છે, કયા ઓર્ગેનાઇઝેશનને અમને ફંડિંગ આપ્યું છે. તો આ બધા જે કહેવાય ને કે લેક ઓફ ટ્રાન્સપરન્સી જોવા મળતી હતી તો એને રોકવા માટે સરકાર દ્વારા આ પ્રકારનો જે અમેન્ડમેન્ટ છે તે લાવવામાં આવે છે. સમ એનજીઓ હેવ બીન ફાઉન્ડ ટુ બી વાયોલેટિંગ ધ નોર્મ્સ બાય ડેવિએટિંગ ફ્રોમ ધેર ઓબ્જેક્ટિવ. હવે જો અમુક જે એનજીઓ હોય ને તો કહેવાતું તો એવું હોય કે ભાઈ અમે તો એનજીઓ શરૂ કર્યું તો અમે તો એજ્યુકેશનને ભારતની અંદર સ્પ્રેડ કરવા માટે અમે એનજીઓ શરૂ કર્યું છે. બરાબર છે, પરંતુ પછી આ જ કહેવાય ને કે પેલી સાથે સાથે એજ્યુકેશનનું નામ લઈને પછી પાર્ટી ચાલતી હોય. બરાબર છે, એટલે કહેવા શું માંગુ, સમજી ગયા ને? એજ્યુકેશનનું નામ લીધું હોય પછી કંઈક અંદર બીજું કામ ચાલતું હોય. બરાબર છે, નામ એજ્યુકેશન હોય, એનજીઓ એજ્યુકેશન માટે ચલાવતા હોય પરંતુ અંદર કંઈક બીજું ચાલતું હોય. બરાબર છે, તો આ વસ્તુને રોકવા માટે ઘણા બધા એનજીઓ પોતાના જે ઓબ્જેક્ટિવ છે તો એને ડેવિએટ કરીને, જે મકસદથી એનજીઓ શરૂ કર્યું હોય એનાથી પોતાના ઓબ્જેક્ટિવને ડેવિએટ કરીને બીજા સેક્ટરમાં કાર્ય કરતા હોય છે. તો આવા લોકોને પણ રોકવા માટે, આવા એનજીઓને પણ રોકવા માટે આ પ્રકારનું જે અમેન્ડમેન્ટ બિલ છે તો એ લાવવામાં આવ્યું છે. તો આ પ્રોવિઝન મેં તમને કીધી એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે. દરેક લોકો આને જે પણ એક્ઝામ માટે તમને રેલેવન્ટ લાગ્યું હોય, જે તમને યાદ ના રહે એવું હોય તો એને તમારે નોટ ડાઉન કરવાનું છે. તો બેઝિક ઇન્ફોર્મેશનથી દરેક લોકો આને યાદ રાખજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કારોટાર 2020ના બારામાં છે. હવે જો યુપીએસસીમાં છે ને ક્વેશ્ચન આવી છે ને તો આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે કે કારોટાર 2020 ટર્મ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી તો આ ટર્મ શાની સાથે ડીલ કરે છે? ઘણા બધા ક્વેશ્ચન યુપીએસસીમાં આવા જ બને છે. યાદ રાખજો, ટર્મ બેઝ ક્વેશ્ચન છે ને યુપીએસસીના ખૂબ જ ફેવરેટ છે અને એને ફેન્સી ક્વેશ્ચન કહેવાય. ફેન્સી ક્વેશ્ચન એટલે એવા કે જે તમને ખબર ના હોય તો એમાં બ્લન્ડર થવાની સંભાવના ખૂબ જ વધારે થઈ જાય. યાદ રાખજો. બરાબર છે, તો આ કારોટાર 2020 છે ને આ ટર્મ હંમેશા એટલું તમારે યાદ રાખવાનું છે કે જે કસ્ટમ છે, કસ્ટમ એડમિનિસ્ટ્રેશન, તો એની સાથે ડીલ કરે છે. સમજી ગયા? તો અત્યારે જો આ જે કારોટાર 2020નું પહેલાં હું તમને ફૂલ ફોર્મ કહું છું, પછી હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપીશ જેથી કરીને તમને ખબર પડી જાય ભાઈ આપણે આ વિડીયોમાં આ જે આર્ટિકલ છે તો એની અંદર કહેવા શું માંગે છે. બરાબર, ધ કસ્ટમ એડમિનિસ્ટ્રેશન ઓફ રૂલ્સ ઓફ ઓરિજિન અંડર ધ ટ્રેડ એગ્રીમેન્ટ રૂલ 2020. યાદ રાખજો, કસ્ટમ એડમિનિસ્ટ્રેશન ઓફ રૂલ ઓફ ઓરિજિન અંડર ટ્રેડ એગ્રીમેન્ટ રૂલ 2020, કારોટાર 2020. તો આ જે કારોટાર 2020 છે તો અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે? ધ કસ્ટમ એડમિનિસ્ટ્રેશન ઓફ રૂલ ઓફ ઓરિજિન અંડર ટ્રેડ એગ્રીમેન્ટ રૂલ 2020, કારોટાર 2020 કેમ ઇન્ટુ ફોર્સ ઓન 21 સપ્ટેમ્બર. યાદ રાખજો, 21મી સપ્ટેમ્બરે આ જે રૂલ છે તો એ ફોર્સમાં આવી ગયા છે, એટલે કે લાગુ થઈ ગયા છે 21મી સપ્ટેમ્બર. બરાબર છે, તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે આ કારોટાર શાની માટે છે, કસ્ટમ માટે છે. ડેટ તમારે લખવાની નથી. બરાબર છે. હવે હું તમને છે ને આગળ વધતા પહેલા હું તમને થોડું માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી દઉં કે આ કહેવા શું માંગે છે. તો આ રૂલ ઓફ ઓરિજિન એટલે શું? બરાબર છે, તો જો તમને ખબર છે કે ઇન્ડિયા અને ઘણી બધી કન્ટ્રી છે તો એના વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. માની લો કે હું તમને એક્ઝામ્પલ તરીકે સે ફોર એક્ઝામ્પલ આપણે સાઉથ ઈસ્ટ એશિયાની જે કન્ટ્રી છે, સિંગાપોર છે, ઇન્ડોનેશિયા, મલેશિયા, આની આપણે વાત કરીએ છીએ. તો ઇન્ડિયા અને જે સાઉથ ઈસ્ટ એશિયાની જે કન્ટ્રી છે તો એની વચ્ચે શું છે? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. બરાબર છે, એટલે કે આમાં જે ટેરિફ છે તો આ બધું હોતું નથી. બરાબર છે, અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇન્ડિયા અને જે સાઉથ ઈસ્ટ એશિયાની જે કન્ટ્રી છે તો એમાં જોવા મળે છે. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. બરાબર છે, આ ટેકનિકલી થોડું ઇનકરેક્ટ હોય તો તમારે તમારી રીતે જોઈ લેવાનું છે. બરાબર છે, તો જો ઇન્ડિયા અને સાઉથ ઈસ્ટ એશિયાની કન્ટ્રી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે ને તો આપણે અહીંયા આમની ઉપર કોઈ ટેરિફ કે બધું લગાવતા નથી, ડ્યુટી લગાવતા નથી. પરંતુ ઇન્ડિયા અને ચાઇનાનું કોઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી. ચાઇનામાંથી માની લો કે કોઈ પણ પ્રોડક્ટ આવે તો એના ઉપર ઇન્ડિયા શું લગાવે છે? ડ્યુટી લગાવે છે. સમજી ગયા? એટલે કે એની જે પ્રોડક્ટ હોય, માની લો કે ચાઇનામાંથી કોઈ પ્રોડક્ટ છે તો 100 રૂપિયાને આવે છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એના ઉપર શું લગાવે છે? 50 રૂપિયા ટેક્સ લગાવી દે છે. બરાબર છે, ડ્યુટી લગાવી દે છે. એટલે આ જે પ્રોડક્ટ છે તો એ કેટલાની થઈ જાય છે? 150 રૂપિયાની થઈ જાય છે. તો ચાઇના શું કરે છે? ચાઇના આ પ્રકારની જે ડ્યુટી છે તો એનાથી બચવા માટે ચાઇના શું કરે છે કે જે પણ કન્ટ્રીમાં ઇન્ડિયાનો
ઇન્ડિયાનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય તો ત્યાંથી શું કરે છે, માની લો કે ચાઇના શું કરે, ડાયરેક્ટ ઇન્ડિયામાં પોતાની પ્રોડક્ટ ભેજવાની જગ્યાએ શું કરે કે ડાયરેક્ટ ચાઇના છે ને એ શું કરે કે જે પણ સાઉથ ઈસ્ટ એશિયાની કન્ટ્રી છે, માની લો કે સે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે મલેશિયા છે, બરાબર, મલેશિયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, તો ચાઇના શું કરે, પહેલાં પોતાની પ્રોડક્ટ છે ને તો એને મલેશિયાને મોકલે, પછી મલેશિયામાં શું કરે, એનું જે લેબલિંગ છે તો એમાં થોડું ચેન્જ કરીને મલેશિયાથી જે પ્રોડક્ટ છે તો એને ઇન્ડિયામાં મોકલે, તો ડાયરેક્ટ એની જે 50 રૂપિયાની જે પ્રોડક્ટની ઉપર જે ડ્યુટી લાગતી હતી તો એને ચાઇનાએ બચાવી લીધી, સમજી ગયા. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ચાઇના એના ઉપર જે પણ ડ્યુટી લાગતી હોય તો એને બાયપાસ કરવા માટે જે પણ કન્ટ્રી સાથે ઇન્ડિયાનો કહેવાય ને કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય તો ત્યાં પહેલાં પોતાની પ્રોડક્ટ મોકલશે અને પછી ત્યાંથી જે પ્રોડક્ટ છે તો એને ઇન્ડિયાની અંદર એક્સપોર્ટ કરશે, સમજી ગયા. એટલે મારો આની અંદર પછી મલેશિયામાં શું કરશે, ચાઇનામાંથી જે પણ પ્રોડક્ટ આવી હોય એનું જે લેબલ છે તો એમાં થોડું એને ડિઝાઇન થોડું મેકઅપ કરી નાખશે, ઘણા બધા લોકો પેલું કરતા હોય ને, બરાબર છે, એને ચેન્જ કરી નાખશે અને પછી કહેવાય ને કે જે પ્રોડક્ટ છે તો એને ઇન્ડિયાની અંદર મોકલવામાં આવશે અને ઇન્ડિયા અને મલેશિયા અને જે સાઉથ ઈસ્ટ એશિયા કન્ટ્રી છે તો એનો તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, બરાબર છે, તો ત્યાંથી ઇન્ડિયા ડ્યુટી ના લગાવી શકે. તો આ જ વસ્તુને રોકવા માટે અત્યાર સુધી આવું ચાલતું હતું. ચાઇના ઇનડાયરેક્ટલી જે પોતાની પ્રોડક્ટ છે તો એને ઇન્ડિયાની માર્કેટની અંદર શું કરતી હતી, ડમ્પ કરતી હતી. અને આ વસ્તુ જ્યારે સરકારની નજરમાં આવી એટલે સરકારે હવે શું કર્યું કે ચાઇનાની અગેન્સ્ટમાં સકંજો કહેવાય ને કે કસી નાખ્યો ને હવે સરકારે રૂલ ઓફ ઓરિજિન છે તો એના જે નોર્મ્સ છે તો એને ખૂબ જ મજબૂત કરી દીધા છે. અને આ જે કસ્ટમ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ રૂલ ઓફ ઓરિજિન અંડર ધ ટ્રેડ એગ્રીમેન્ટ રૂલ 2020 છે તો આ કારોટા 2020 શું કરે છે કે ઇન્ડિયાનું જે પણ કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એમાં જે પણ પહેલા એગ્રીમેન્ટ થયા હતા તો એમાં થોડું મજબૂતી લાવે છે. મજબૂતી શામાં, જે રૂલ ઓફ ઓરિજિન છે તો એમાં મજબૂતી લાવે છે. અને આમાં જે ઇમ્પોર્ટર છે એટલે કે માની લો કે આ ઇન્ડિયાનો ઇમ્પોર્ટર છે, બરાબર છે, ઇમ્પોર્ટર એટલે કે ભારતમાં રહેતા જે વ્યક્તિ ફોરેનમાંથી જે પણ પ્રોડક્ટને મંગાવે છે તો આપણે એને શું કહે છે, ઇમ્પોર્ટર કહીએ છીએ, બરાબર છે, આયાત કરતા વ્યક્તિ, બરાબર છે. તો આ ઇમ્પોર્ટરની જે જવાબદારી છે તો એમાં આ જે રૂલ છે તો એમાં ઇમ્પોર્ટરની જવાબદારીને વધારવામાં આવી છે કે જે ભાઈ ઇમ્પોર્ટર જે ફોરેનમાંથી જે પણ કન્ટ્રીમાંથી પ્રોડક્ટ મંગાવતો હશે તો એ વ્યક્તિએ પહેલાં છે ને એના વિશેની ઇન્ફોર્મેશનને ગેધર કરવી પડશે અને એનું જે રૂલ ઓફ કહેવાય ને કે એનું ઓરિજિન કઈ કન્ટ્રીમાં થયું છે તો એ આને પ્રોપર એના વિશે એન્શ્યોર કરવું પડશે કે હું જે કન્ટ્રીમાંથી આ પ્રોડક્ટને મંગાવી રહ્યો છું, માની લો કે એ વ્યક્તિ સિંગાપોરમાંથી કોઈ પ્રોડક્ટ મંગાવે છે તો એ વ્યક્તિએ એન્શ્યોર કરવું પડશે, ઇમ્પોર્ટ કરવાવાળા વ્યક્તિએ એન્શ્યોર કરવું પડશે કે આ પ્રોડક્ટ છે એ સિંગાપોરની જ છે. એવું નથી કે ભાઈ ચાઇનાથી આ પ્રોડક્ટ સિંગાપોરમાં આવી છે ને સિંગાપોરમાંથી ઇન્ડિયામાં આવશે, સમજી ગયા. તો આ જ વસ્તુ જે છે તો એના ઉપર જે ઇમ્પોર્ટર છે તો એના ઉપર થોડી કહેવાય ને કે જવાબદારી વધારવામાં આવી છે ને એટલા જ માટે આ નવા રૂલ આવ્યા છે. તો આ રૂલ ઓફ ઓરિજિન શું છે આ બધું તમને ખબર પડી ગઈ. અને આના માટે જે ઇનિશિયલ જે રૂલ છે, ઇનિશિયલ રૂલ તો 21મી ઓગસ્ટે જે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ છે, યાદ રાખજો, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ દ્વારા 21મી ઓગસ્ટે આ જે રૂલ છે તો એને નોટિફાઈ કરવામાં આવ્યા હતા. પછી 30 દિવસનો જે ઇમ્પોર્ટર છે અને એની સાથે જોડાયેલા જે પણ સ્ટેક હોલ્ડર છે તો બધાને ટાઈમ આપવામાં આવ્યો કે તમે આ જે રૂલ છે તો એની સાથે તમે થોડા ફેમિલિયર થઈ જાઓ, એટલે કે તમને આદત પાડી દો અને આ રૂલ છે તો એને તમે થોડા અન્ડરસ્ટેન્ડ કરેલો. તો એટલા માટે આ લોકોને 30 દિવસનો સમય આપવામાં આવ્યો. તો આ સમય આપવામાં આવ્યો તો એ આપણી માટે એક્ઝામ માટે રેલેવન્ટ નથી. જસ્ટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આ રૂલ ઓફ ઓરિજિન શું છે, બરાબર છે. રૂલ ઓફ ઓરિજિન એ જ થયું. હું તમને બીજી વખત સમજાવી દઉં કે માની લો કે ઇન્ડિયાનો કોઈ પર્સન છે અને સિંગાપોરથી પ્રોડક્ટ મંગાવી છે તો આ પર્સન શું કરશે, પહેલાં ચેક કરશે, જે પ્રોડક્ટ મંગાવશે એને ડિટેલમાં ચેક કરશે કે આ જે પ્રોડક્ટ છે તો એનું ઓરિજિન સિંગાપુરથી થયું છે કે નહીં, બરાબર છે. આ પ્રોડક્ટ હું જે મંગાવી રહ્યો છું એનું ઓરિજિન સિંગાપુરથી થયું છે કે નહીં. જો એ પ્રોડક્ટનું ઓરિજિન ચાઇનાનું હશે તો એ વ્યક્તિ આ પ્રોડક્ટને મંગાવી શકશે નહીં. તો એને જો ચાઇનાની પ્રોડક્ટ લેવી હશે તો ડાયરેક્ટ એને ચાઇના પાસેથી મંગાવી પડશે અને પછી એને ડ્યુટી ચાઇનાવાળાએ પે કરવી પડશે, સમજી ગયા. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. થોડું હું આશા રાખીશ કે આમાં ટેકનિકલ એરર હોઈ શકે છે. આ જસ્ટ ખાલી એક્ઝામ્પલ માટે હતું, બરાબર છે. 100 રૂપિયાની પ્રોડક્ટને બધું ખાલી જસ્ટ તમે સમજી શકો એ માટે હું સિમ્પ્લિફાઈ કરીને એક્સપ્લેન કરવાની કોશિશ કરું છું. થોડું તમારી રીતે સમજી લેવાનું છે, બરાબર. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ટરનેશનલ ડે ઓફ પીસના બારામાં છે. હવે આ જે ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ છે ને તો આ કઈ તારીખે કહેવાય ને કે સેલિબ્રેટ કરવામાં આવે છે, એક્ઝામ માટે રેલેવન્ટ નથી, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે, 21મી સપ્ટેમ્બર. પરંતુ આ ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ છે તો એની થીમ શું હતી, એ થીમ ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે. કારણ કે આની જે થીમ છે થોડી કહેવાય ને કે સારી એવી થીમ છે. યસ્ટરડે પણ મેં તમને કીધું હતું કે જે એકદમ શોર્ટ એવી થીમ હોય, જે યાદ રહી જાય એવી હોય. જે રીતે યસ્ટરડે જે બેમ્બુ ડે વાળું આપણે સેલિબ્રેટ કર્યું તો એની થીમ શું હતી, બેમ્બુ નાવ હતી, બરાબર છે. તો આ વર્ષે જે 2020નો ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ છે તો એની થીમ શું હતી, તો એની થીમ હતી શેપિંગ પીસ ટુગેધર. યાદ રાખજો, શેપિંગ પીસ ટુગેધર આ વર્ષની થીમ હતી. આને તમે નોટ ડાઉન કરી દેજો, અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. હવે જો ખાસ કરીને આ જે ડે છે તો એને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો, તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ 1981માં આ જે ડે છે તો એને એસ્ટાબ્લિશ કર્યો હતો. યાદ રાખજો ક્યારે, 1981માં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા આ જે ડે છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો. તો 2 decades later in 2001 the general assembly unanimously voted to designate the day as a period of the non
વાયલન્સ એન્ડ સીઝ ફાયર, સમજી ગયા? એટલે કે 20 વર્ષ પછી 1981માં ડેને એસ્ટાબ્લિશ કર્યા પછી 2001માં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ સર્વસંમતિથી વોટ કર્યું કે ભાઈ આ જે ડે છે તો એને આપણે ડે એઝ અ પીરિયડ ઓફ ધ નોન વાયલન્સ એન્ડ સીઝ ફાયર એટલે તમે સમજી શકો ને, સીઝ એટલે શું કરું? માન લો કે તમને ખબર છે કે ઇન્ડિયા અને પાકિસ્તાનનો સીઝ ફાયરને એગ્રીમેન્ટને હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે કે પાકિસ્તાને સીઝ ફાયરનું વાયોલેશન કર્યું. સીઝ એટલે શું થાય? બંધ કરવું, બરાબર? અથવા તો આપણે જપ્ત કરીએ એટલે કે જે ગોળીબારી થાય છે એને બંધ કરી દો. તો આ જે ડે છે, બરાબર છે, 21 સપ્ટેમ્બરનો દિવસ છે, તો એને પીરિયડ ઓફ નોન વાયલન્સ એટલે કે અહિંસા અને સીઝ ફાયર તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે દર વર્ષે. આ માટે યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી છે એ સમગ્ર વિશ્વની જે કન્ટ્રી છે અને ત્યાંના જે લોકો છે તો એ લોકોને એવું કહે છે કે ભાઈ આજના દિવસ માટે તમે જે કહેવાય ને કે જે સીઝ ફાયર કરી દો અને કોઈ પણ પ્રકારની જે હિંસાની પ્રવૃત્તિ છે તો એને બંધ રાખો. તો આ તો બધી મોટી મોટી વાતો થાય, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. જસ્ટ એટલું જ યાદ રાખજો કે 1981માં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ જે 21 સપ્ટેમ્બરનો જે દિવસ છે તો એને ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ તરીકે ડેઝિગ્નેટ કર્યો હતો. અને આ વર્ષની થીમ તમારે યાદ રાખવાની છે. થીમ તો ખૂબ જ સિમ્પલ છે કે શેપિંગ પીસ ટુગેધર. તો આને તમારે થીમ તરીકે નોટ ડાઉન કરવાનું છે, બાકી કોઈ ઇન્ફોર્મેશન ઉપરથી ક્વેશ્ચન બનવાનો નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બોન્ડા ટ્રાઇબ અને દીદાઈ ટ્રાઇબ, બરાબર છે. થોડું નામ જોઈ લેવાનું તમારે. બોન્ડા ટ્રાઇબ અને દીદાઈ ટ્રાઇબ, બરાબર છે. તો આ ટ્રાઇબ અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે? ન્યૂઝમાં જે ટ્રાઇબ હોય એના ઉપરથી જ યુપીએસસી ક્વેશ્ચન પૂછતી હોય છે. અદરવાઇઝ તો તમે જોશો કે ઇન્ડિયાની અંદર આટલા બધા સ્ટેટ છે, યુનિયન ટેરેટરી છે, ઘણી બધી ટ્રાઇબ જોવા મળે. તો એ બધી ટ્રાઇબ આપણે ગોખવા બેસવાનું ના હોય, બરાબર છે. પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી, બરાબર છે. તો થોડું તમારે પ્રેક્ટિકલ લઈને પ્રિપેરેશન કરવાની હોય છે અને અમુક વસ્તુ પછી એમરામ રહેવા પણ દેવાની, બરાબર છે. એવું બહુ વધારે પડતું કહેવાય ને કે પ્રેશર લઈને પ્રિપેરેશન નહીં કરવાની, બરાબર છે. તો અત્યારે આ બોન્ડા ટ્રાઇબ ને દીદાઈ ટ્રાઇબ ન્યૂઝમાં કેમ આવી છે? તો આ ટ્રાઇબના લોકોને કોવિડ પોઝિટિવ આવ્યો છે, બરાબર છે. તો કોવિડ પોઝિટિવ આવ્યો તો આપણે થોડું દુઃખ વ્યક્ત કરીએ, કારણ કે હવે તો બધાને આવી રહ્યો છે એટલે નવાઈની વાત નથી. પરંતુ અહીંયાથી એક્ઝામમાં ક્વેશ્ચન ક્યાંથી આવી શકે છે કે આ બોન્ડા ટ્રાઇબ અને દીદાઈ ટ્રાઇબ ન્યૂઝમાં છે તો આ ટ્રાઇબ ક્યાં જોવા મળે છે? આ ટ્રાઇબ કોઈ પીવીટીજી છે કે જસ્ટ એસટી છે, બરાબર છે. તો આ તમને ખબર હોવી જોઈએ. તો જો બોન્ડા ટ્રાઇબ છે ને ઓડિશામાં જોવા મળે છે, નોટ ડાઉન કરી દેજો. દીદાઈ ટ્રાઇબ અને બોન્ડા ટ્રાઇબ છે તો આ ગ્રુપના લોકોને અત્યારે કોવિડ પોઝિટિવ આવ્યો છે અને આ ટ્રાઇબ ક્યાંથી છે? તો ઓડિશાની છે. આ જ તમારે નોટ ડાઉન કરવાનું છે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. અને આ જે બોન્ડા અને દીદાઈ ટ્રાઇબ છે તો પીવીટીજી છે, બરાબર છે. પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. આના વિશે મેં તમને આજથી લઈને જ્યારથી આપણા વિડીયો ચાલુ છે લગભગ 3 મહિના થવા આવ્યા તો અત્યાર સુધી મેં તમને 3 વખત પીવીટીજી વિશે ઇન્ફોર્મેશન આપી છે. એટલે અત્યારે આપણે ફરીથી ટાઈમ અત્યારે એના વિશે નહીં નીકાળીએ. તો બોન્ડા અને દીદાઈ ટ્રાઇબ એ પીવીટીજી ગ્રુપ છે, સમજી ગયા? હવે જો ઓડિશાની અંદર છે ને ટોટલ 62 ટ્રાઇબલ ગ્રુપ છે, બરાબર. ઓડિશાની અંદર ટોટલ 62 એસટી જોવા મળે છે, એમાં 13 પીવીટીજી છે. યાદ રાખજો, ખૂબ જ વધારે છે. અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. ઇન્ડિયામાં સૌથી વધારે પીવીટીજી કોઈ ગ્રુપ જોવા મળતા હોય તો એ કયા સ્ટેટમાં જોવા મળે છે? તો સૌથી વધારે પીવીટીજી ઓડિશામાં જોવા મળે છે. યાદ રાખજો, ઇન્ડિયાની અંદર ટોટલ 75 પીવીટીજી છે અને 75માં 13 એ ઓડિશામાંથી છે ને એટલા માટે જે ઓડિશા છે એમાં હાઈએસ્ટ પીવીટીજી જોવા મળે છે. આ સ્ટેટમેન્ટને તમારે નોટ ડાઉન આ રીતે જ કરી દેવાનું છે કે ઇન્ડિયાની અંદર 75 પીવીટીજી છે અને 75 પીવીટીજીમાં 13 છે તો ઓડિશામાંથી આવે છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરે, દરેક લોકો આને નોટ ડાઉન કરવાનો પ્રયત્ન કરે. અને હવે તમારે એક આન્સર આપવાનો છે. આન્સર કયો આપવાનો છે? સહરિયા ટ્રાઇબ, બરાબર છે. સહરિયા ટ્રાઇબ ન્યૂઝમાં રહેતી હોય છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે સહરિયા ટ્રાઇબ એ કયા સ્ટેટમાં જોવા મળે છે? ન્યૂઝમાં રહેતી હોય છે એટલા માટે જ અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો આટલું તમારા તરફથી થોડું રિવિઝન કરવાનું છે સહરિયા ટ્રાઇબ વિશે કે કયા સ્ટેટમાં જોવા મળે છે. અને થોડી એમના વિશે તમારે વધારે ઇન્ફોર્મેશન આપવી હોય તો તમે આપી શકો છો કે આ ખાલી જસ્ટ એસટી છે કે પીવીટીજી છે, બરાબર છે. તો તમારા તરફથી થોડા એફર્ટ્સ લગાવજો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. આજનો આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો, પણ કંઈક તો કરજો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, બધાની લિંક આપી છે. પ્રાયોરિટી તમારી ટેલિગ્રામ ચેનલની હોવી જોઈએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.